रोम रोम भाइयों। બપોરના 2 કાલ રાતનો વરસાદ ચાલુ જોરદાર પાણી પાણી કરી નાખ્યું ચારે બાજુ છે હાવ નવરા વરસાદ છે એટલે તમારે વરસાદ પાણી કેવા કોમેન્ટ કરી દો મહાદેવના મંદિરે ટાઈમ કાઢવા નવરા હતા તો ડાયરો અહીંયા બેઠો બધો અમારો આવું છે કંઈક મહાદેવ મંદિર બેઠો ડાયરો અમારો ટાઈમ કાઢવાનો હે 2-3 દી હા હે અમારો ડાયરો વરસાદનો ટાઈમ ટૂંકો કરવાનો હે 1 2 3 4 5 મહાદેવના મંદિરે ચારે મૂર્તિ જ છે આમ તો बात तो सही है। આ ભાઈ હે આ દેવાંગભાઈ આપણા લાઈવમાં આવે આ અમારો ભત્રીજો હે અર્જુન અને આ ઋતિકભાઈ ડાંગર આપણા આવેલું ટ્રેક્ટર આ કે આ છે આપણા ગામનું પાથર મહાદેવનું ગાર્ડન બગીચો નાનકડો એવો છોકરાને રમાય એવો હિંચકા લપસ્યા છે પાછળ આપણું ખેતર છે અને બાજુમાં ઓલું રીવી આ છે મહાદેવનું મંદિર સામે હનુમાનજીનું મંદિર છે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। મંદિર છે આ એનું મસ્ત મજાનું કેમ્પસ છે મહાદેવના મંદિરના તમને શિવલિંગના દર્શન કરાવી દો ચંદ્રમૌલેશ્વરના આ છે ચંદ્રમૌલેશ્વરનું શિવલિંગના દર્શન કરી લેજો મૂર્તિ સ્ફટિક છે પ્યોર સ્ફટિકની હજી વરસાદી વાતાવરણ એવું ને એવું આવે એવું જો ડમારાજી એવા ને એવા છે છાંટા ચાલુ જ છે હજી કાલ રાતનો ચાલુ છે અને હજી આવે એવો જ છે વરસાદ ચારે પર અંધારું એવું ને એવું છે હજી ડાયરો અહીં હું એનું કરી બેઠા બેઠા હવે કાંઈ કામ તો થાય એવું નથી ખેતરનું ટ્રેક્ટરનું એક એટલે તો આવો કાંઈક નજારો છે આપણા ગામના મંદિરનો વિડીયોમાં તમે જોયા આ છે આપણા હા બજરંગબલીનું મંદિર હનુમાનજીનું મંદિરનું એક રૂમ બનાવે સારું રેતી અહીંથી ભરીને મંદિરે નાખવાની હતી આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે ભરવા મજૂરથી ભરાઈ ગયું છે હવે જવાનું ખાલી કરવા ભરાઈ ગઈ રેતી આમે ગૌશાળા આપણા ગામની આમે ચોકમાં જ મંદિરે નાખવાની રેતી આ મંદિરનું કામ હાલે છે અહીંયા ઓયડી બનાવવાની ખાલી ટ્રેક્ટર હવે આપણે પાર્કિંગમાં રાખી પછી હાઈન લગી હોવાનું કરવાની છે વરસાદ છાંટા હજી ચાલુ જ છે ધીમે શાબાશ બેટા કાલ રાતના બહુત બઢિયા મુન્ના આ છે આપણા ગામનો પાથર ક્યાંક 15-20-25 લગી વરસાદ છે અમારે રાતનો છે પણ માપસર છે ચાલુ છે છાંટા અને વાતાવરણ છે આવે એવું કલાક લપ કર્યા પછી ઋતિકભાઈ માન માયના છે માવો બનાવે છે માવો ખવડાવે છે અંધારું હજી એમ ન છે વરસાદ આવવાની આગાહી પણ જાજી છે હજી મહાદેવના મંદિરે જ બેઠા છે પવન એટલો હોય અને હવે એ પવનને આટલી માથાકૂટ કર્યા પછી ઋતિકભાઈ સિગર કરી અને માવો બનાવે છે હેમત કરી ખાઈ નાખે ઋતિકભાઈ માવો જાય ચા પાણી પીવા છાંટો ચાલુ થઈ ગયા છે ઋતિકભાઈને ફોન આવી ગયો ચાનો ટાઈમ થઈ ગયો ચા પાણી પી આવી પછી વળી આગળનો બ્લોગ જોડાયેલો રહેશું આમનો બ્લોગમાં હજુ પણ છાંટા વરસાદ ચાલુ જ છે આમના અંધારું એવું કર્યું છે હજી પણ આગાહી વધારે છે આવશે જેવું લાગે આ બાજુ પવન એટલો છે છત્રી લઈને આવ્યા છે છત્રી જાય રહેતી નથી હવે આમ જો ખેતરોમાં પાણી ભરાણા છાંટા ચાલુ છે અને જે અંધારું ફૂલ છે હવે ખેતરમાં જાબોલી એવું ભરાણું એવું લાગે 5-6 વાગી ગયા રાતના 10 વાગ્યાનું ચાલુ છે આમના હજી ચાલુ જ છે ને હજી આગાહી પણ ઘણી છે
અને આવે એવું છે જ અંધારું આમ જો પાણી પીને આવી પીને ફ્રેશ થઈ પાછા આવી ગયા છે આપણે પાથરમાં. હજી વરસાદ ચાલુ છે. साला कर क्या रहा है यहाँ पे? દેખાતો હશે તમને. હજી બંધ થાય એવું લાગતું નથી. નાઈ ધોઈને પાછા ચક્કર મારવા આવી ગયા છે. કોઈ દેખાતું છે નહીં વરસાદનો દાયરો. છાંટા ચાલુ છે અને વાતાવરણ જ એવું ને એવું કે અમુક જગ્યાએ ઘણો પડ્યો. છત્રી લઈને આવ્યા છે, છત્રી પવનની પકડાતી નથી, કોઈ ડાયરો દેખાતો નથી. આવી રીતનું ચાલુ જ છે હજી. જેવો દેખાતો હોય છે વરસાદ તમને. છાંટા છે એટલે એટલો બધો નથી હજી બહુ. ફૂલ અંધારું થઈ ગયું હવે. હું મારો ભત્રીજો અને આપણા ઓલા મહારાજ યસ મહારાજ આવે બ્લોગમાં મોબાઈલ સર્ચ કરે છે. આઈફોન લઈ લઈએ કે કાકા આવે બૈકીએ આઈફોનનું સર્ચ કરે છે કેટલી કિંમત છે શું કાંઈ. એટલે હજી લેવાનો નથી કાંઈ, આ તો ખાલી સર્ચ કરે છે. અને સાંટા હજી કોક ચાલુ અંધારું ફૂલ કર્યું છે. મહાદેવના મંદિરે જ છે ને આ બે પોરી આઈફોન સર્ચ કરે છે. કયો સર્ચ કરો હેલા? 15 સર્ચ કરે છે. કેટલી કિંમત છે લેવાનું નથી હજી, આ તો ખાલી વાતું છે. અંધારું થવા આવ્યું છે, 6:30 જેવું વાગી ગયું છે. એ ભત્રીજાની ભાઈ એડિટિંગનું શીખવાનું કહે છે, જો શીખી જાય એકાદો તો મારે ઉપાધિ ઓછી એટલી. અંધારું જાણે આખો દિવસ આજ તડકો જ નથી નીકળો. જો વાતાવરણ તમે એકદમ અંધારું છે. દિવસ સાંજ થઈ ગઈ છે આમ તો, પણ દિવસ આખો આજને આજ સાંજ સુધી આવનાર વાતાવરણ રહ્યું હતું. હજી આગાહી છે પવન એટલો છે, છત્રી ચાલી નથી હતી. અહીંયા પાણીનું પરબ છે, પાણી પી લે થોડુંક. હવે થોડોક વરસાદ મોરો પડ્યો છે, વાતાવરણ થોડુંક મોરું પડ્યું છે. વાતાવરણ તો એવું ને એવું છે, પણ સાટા મોરા પડ્યા છે. અને આપણો વ્લોગે હવે પૂરો થવાના આરે છે. મહાદેવના મંદિર જ છે. આ ભાઈ ભત્રીજા યશ ને આદિત્ય ભાઈ હજી વિડીયો શૂટિંગ કરે છે મહાદેવના મંદિરનું. એડિટિંગ એ શીખવું છે એને. મહાદેવનું શૂટ કરે છે, એડિટિંગ શીખવા. આજનો વ્લોગ કંઈક આવો હતો આપણો. પાછા વ્લોગ હવે વરસાદ છે એટલે 2-4 દી કાંઈ કામ છે નહીં એટલે નાખતા રહીશું. જેવો ઉતરે એવો, જેટલો ઉતરે એટલો. અને ટ્રેક્ટરમાં આરામ છે ને હમણાં ખેતીમાં આરામ છે. એટલે આપણે છત્રી લઈને આવ્યા હતા. હવે બહુ પલરી એવું છે નહીં એટલે આપણે છત્રી લઈ લઈ પછી હવે જાય ઘર બાજુ. ભાઈ ભત્રીજા આપણા શીખે છે એડિટિંગ, વિડીયો શૂટ કરે છે. અહીંયા આપણો વ્લોગ કરી સમાપ્ત હવે. પાછા મળશું નવા વ્લોગમાં. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા સબસ્ક્રાઈબરે લાઈક કોમેન્ટ કરજો, કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને જય દ્વારકાધીશ, જય બજરંગબલી, જય ચંદ્રમૌલેશ્વર મહાદેવ.